નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધોરણ 2ના ગુજરાતીના પ્રથમ વિડીયોમાં. આજે આપણે ગુજરાતીના પ્રથમ અધ્યાયથી શરૂઆત કરીશું. ગુજરાતી એ એક એવો વિષય છે જે આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. પ્રકરણ 1, શરણાઈ, ઢોલક અને રંગ. એમાં પહેલો પ્રશ્ન છે, ચાલો ગાઈએ ગીતડું. ગીતડું એટલે કે ગીત. ચાલો ગીત ગાઈએ હવે આપણે લોકો. ફરો ફરો ને છોકરા ફૂંદરડી, જેમ ફરે ઉંદરડા ઉંદરડી. આમાં છોકરાઓને ફૂંદરડી ફરવાનું કહે છે. જેમ ઉંદરો આમ તેમ દોડતા હોય છે, ફરતા હોય છે, એ રીતે છોકરાઓને ફૂંદરડી ફરવાની છે. તેમ ફરો ને છોકરા ફૂંદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા, પેલી તારલીઓ સૌ ઉંદરડી. જેમ ચાંદો અને સૂરજ બે ફરતા રહે છે, એ રીતે ઉંદરડા પણ ફરે છે. પેલી તારલીઓ સૌ ઉંદરડી. પેલી તારલીઓ એટલે કે બે છોકરીઓ છે, એ છોકરીઓને પણ ઉંદરડીની જેમ ફરવાનું કહે છે. ફરો ફરો ને છોકરા ફૂંદરડી, ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી. ફરો ફરો ને છોકરાઓ ફૂંદરડી, અને ઉંદરડા અને ઉંદરડીને કહે છે, ભાગો ભાગો ઉંદરો અને ઉંદરડીઓ. આ ગીત અહીંયા પૂરું થાય છે. હવે બીજો પોઈન્ટ છે વાર્તા. વાર્તાનું નામ છે વાંસળીવાળો. ચાલો ત્યારે હવે આપણે આ વાર્તાને જાણીએ અને મસ્તી મજા સાથે વાર્તા સાંભળીએ. એક હતું ગામ, એમાં ઘણા ઉંદર. ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર. એક ગામ છે જેમાં ઘણા બધા ઉંદરો રહે છે. જે ઉંદરો ઘરમાં પણ હોય છે, બાગમાં પણ હોય છે, પેટીમાં પણ હોય છે અને કબાટમાં પણ હોય છે. મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર. ઉંદરો કેવા કેવા પ્રકારના હોય છે તો કે જો મોટાઈ હોય છે, નાનાઈ હોય છે, જાડાઈ હોય છે, પાતળાઈ હોય છે, કાળાઈ હોય અને ધોળાઈ હોય, એવા અલગ અલગ પ્રકારના ઉંદરો જોવા મળે છે. સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે. ઉંદરો કેવી કેવી ક્રિયાઓ કરવા નથી દેતા તો જો ખાવાની, પીવાની, બેસવાની, ઊંઘવાની, ચાલવાની અને ફરવાની વગેરે ક્રિયાઓ કરવા દેતા નથી. આમ જુઓ તો ચૂ ચૂ ચૂ, તેમ જાઓ તો ચૂ ચૂ ચૂ, જ્યાં જાઓ ત્યાં ચૂ ચૂ ચૂ. એમાં ઉંદરોનો અવાજ કેવો કરે છે ઉંદરો તો કે ચૂ ચૂ ચૂ. તો આમ જઈએ તોય ઉંદરોનો અવાજ સંભળાય, તેમ જાઓ ત્યાંય ઉંદરોનો અવાજ સંભળાય, અને ગમે ત્યાં જાઓ ત્યાં બધે ઉંદરોનો અવાજ સંભળાય છે, ચૂ ચૂ ચૂ. આગળ જોઈએ. હવે શું કરવું, હવે ક્યાં જાવ? લોકો બધા કંટાળ્યા. આમાં લોકો બધા છે એમના મગજમાં પ્રશ્નો ઊભા થાય છે. હવે શું કરીશું, હવે ક્યાં જઈશું, એવા બધા. પછી એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી દાઢીવાળો, લાંબા લાંબા વાળવાળો, લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે. લોકો કહે, ભાઈ અમે તો કંટાળ્યા. એક દિવસ એક વાંસળીવાળો ત્યાં આવે છે, જેની દાઢી કેવી છે, નાની છે અને લાંબા લાંબા વાળ છે. તેને માથા પર લાલ ટોપી પહેરી છે અને પીળા રંગનો ડગલો પહેર્યો છે. લોકો કહે, ભાઈ અમે તો કંટાળ્યા. લોકો ઉંદરોથી કંટાળ્યા હતા એટલે વાંસળીવાળાને કહે છે કે ભાઈ અમે તો કંટાળ્યા છીએ, આ ઉંદરોને હવે ભગાડો. આ ઉંદરોથી હારી ગયા અમે, ઉંદરો સગડા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. એ વાંસળીવાળાને ગામ લોકો કહે છે કે આ ઉંદરોથી અમે હારી ગયા છીએ, તમે આ ઉંદરોને બહાર કાઢો, અમે એના 1000 રૂપિયા આપીશું તમને. વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો. વાંસળીવાળો પછી તો રસ્તા વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો. પછી તો શું પૂછવું જ શું, પછી તો એનું કંઈ પૂછવાનું આવે નહીં. દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા. કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ઘસતા આવ્યા.
પછી તો વાંસળીના અવાજથી અમુક ઉંદરો દોડતા દોડતા આવવા લાગ્યા, અમુક નાચતા આવ્યા, અમુક કૂદતા કૂદતા આવ્યા, અમુક દોડતા દોડતા આવ્યા અને અમુક ઘસતા ઘસતા આવ્યા. એવી રીતે બધા જ ઉંદરો વાંસળી વગાડતો હતો. એના વાંસળીના અવાજથી બધા જ ઉંદરો બહાર આવી ગયા. ચારે કોર ઉંદર ચારે કોર ચૂં ચૂં ચૂં. વાંસળીવાળો આગળ ચાલે, ઉંદર બધા પાછળ દોડે. ચારે કોર ઉંદર જ થઈ ગયા હતા અને ઉંદરો બધા બહાર આવ્યા એટલે ચૂં 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 ઉંદરોના અવાજો પણ ચાલુ થઈ ગયા હતા. એટલે વાંસળીવાળો આગળ હતો, વાંસળી વગાડતો હતો, એમની પાછળ બધા ઉંદર દોડતા હતા. એટલામાં નદી આવી. વાંસળીવાળો નદીમાં ઉતર્યો અને આગળ ચાલ્યો. ઉંદર પણ નદીમાં ઉતર્યા. વાંસળીવાળો નદી ઓળંગી ગયો. ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા. પછી તો વાંસળીવાળો વાંસળી વગાડતો આગળ ચાલ્યો અને ત્યાં એક નદી આવી. એટલે નદીમાં વાંસળીવાળો ઉતર્યો. એટલે ઉંદરો પણ બધા એની પાછળ ઉંદરો વાંસળીવાળાની પાછળ ચાલવા લાગ્યા અને વાંસળીવાળો નદી ઓળંગી ગયો અને ઉંદરો બધા પાણીમાં ડૂબી ગયા. અને એના લીધે પછી શું થયું જો આગળ વાર્તામાં લોકો બધા રાજી થઈ ગયા. વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો. તે બોલ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા. લોકો કહે, રૂપિયા કેવા અને વાત કેવી? જા છાનો માનો ચાલ્યો જા. ઉંદર મારવાના તે 1000 રૂપિયા હોય? પછી વાંસળીવાળો તો ગામમાં પાછો આવ્યો અને તે ગામ લોકોને કહેવા લાગ્યો, લાવો ભાઈ 1000 રૂપિયા હવે. તો લોકો કહે છે, રૂપિયા કેવા અને વાત કેવી? જા છાનો માનો ચાલ્યો જા. વાંસળીવાળાને એવું કહે છે ગામ લોકો. અને ઉંદર મારવાના કોઈ 1000 રૂપિયા આપતું હશે એવું પણ ગામ લોકો કહે છે. પછી તો આગળ જોઈએ વાર્તામાં. વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં. વાંસળી લઈ તેણે વગાડવા માંડી. વાંસળી વાગી પછી પૂછવું જ શું? વાંસળીવાળો તો પછી કંઈ બોલતો નથી અને વાંસળી લીધી અને હાથમાં અને પછી તો એ વગાડવા લાગ્યો. પછી તો કંઈ પૂછવાનું આવે જ નહીં. વાંસળીવાળો વાંસળીઓ વગાડે એટલે પછી તો એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું, બધા છોકરા બહાર આવે. પછી વાંસળીના અવાજથી જેમ ઉંદરો આગળ આવ્યા હતા ને બધા બહાર, એવી રીતે બધા છોકરાઓ બહાર આવે છે વારાફરતી. એક આવ્યું, બીજું આવ્યું, ત્રીજું આવ્યું, પછી તો ઘણા બધા છોકરાઓ બહાર આવવા લાગ્યા. ઘરમાંથી આવ્યા, બહારથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જાડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. ઘરમાંથી, બહારથી, નાના, મોટા, જાડા, પાતળા, કાળા, ગોરા વગેરે જેવા છોકરાઓ બધા બહાર આવવા લાગ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા. આમ જોઈએ તો એ છોકરાઓ જ દેખાય અને તેમ જોઈએ તો એ છોકરાઓ જ દેખાય. બધે છોકરાઓ દેખાવા લાગ્યા વાંસળીવાળાની પાછળ. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતું આવ્યું, કોઈ ઘસતું આવ્યું. છોકરાઓમાં અમુક નાચતા આવ્યા, અમુક કૂદતા આવ્યા, અમુક દોડતા આવ્યા અને કોઈ ઘસતું આવ્યું. ચારે કોર છોકરા જ છોકરા. એટલે પછી બધી બાજુ છોકરાઓ જ દેખાવા લાગ્યા. ચારે કોર હો. એટલે ચારે બાજુ છોકરાઓના અવાજો હસતા આવતા હતા. એટલે હો એવા અવાજો આવવા લાગ્યા. અરે ઊભા રહો. પણ છોકરા શાના ઊભા રહે? પછી તો ગામ લોકો કહે છે, અરે ઊભા રહો છોકરાઓ. પણ છોકરાઓ તો ઊભા રહે જ નહીં. એ તો ચાલ્યા નદી તરફ. લોકો બધા ગભરાયા. રખીને છોકરા પાણીમાં ડૂબી જાય. પછી તો વાંસળીવાળો આગળ ચાલતો હતો અને છોકરાઓ પાછળ ચાલતા હતા. અને વાંસળીવાળો ગયો નદી કિનારે. એટલે નદીમાં ચાલતા થયા. એટલે પછી છોકરાઓએ તેમની પાછળ નદીમાં ચાલતા થયા. એના લીધે લોકો બધા ગામના હતા એ લોકો ગભરાયા. રખે ને છોકરા પાણીમાં ડૂબી જશે તો એવા બધા પ્રશ્નો થવા લાગ્યા. દોડીને તે નદીએ આવ્યા ગામ લોકો. લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા ને જા હવે તું બીજે ગામ. વાંસળીવાળો 1000 રૂપિયા લઈ ચાલતો થયો. પછી તો ગામવાળા સૌ દોડીને નદીએ આવ્યા. વાંસળીવાળાને કીધું, લે ભાઈ તારા 1000 રૂપિયા, હવે તો બીજે ગામ જા. વાંસળીવાળો 1000 રૂપિયા લઈને ચાલતો થઈ ગયો. હવે આગળ આપણને આપી છે વાતચીત.
પ્રશ્ન નંબર 3 કયો છે? વાતચીતનો. ચલો આપણે હવે વાર્તા સમજ્યા, તો હવે આગળ આપણે વાતચીતને સમજીએ. પહેલો નંબર છે, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? બોલો તો બાળકો, તમને લોકોને ક્યારે મજા આવી આ વાર્તામાં? તો આ વાર્તામાં વધારે મજા ત્યારે આવે છે કે જ્યારે ઉંદરો છે એ નદીના પાણીમાં ઉતર્યા અને બધા જ ઉંદરો ગામમાંથી ચાલ્યા ગયા, ત્યારે વધારે પડતી મજા આવી. પછી બીજો નંબરનો ક્વેશ્ચન છે, આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે? આ વાર્તામાં નાના, મોટા, અંદર, બહાર, જાડા, પાતળા એવા ઘણા બધા શબ્દો આ વાર્તામાંથી આપણને જાણવા મળે છે. હવે પ્રશ્ન નંબર 4 છે, સાચું કે ખોટું એ લખવાનું છે આપણે. એમાં સાચું આવી એક જાતની રમત છે. જો સાચું હોય તો તાળી પાડવાની અને જો ખોટું હોય તો ફરર બોલવાનું. ચલો છોકરાઓ, હવે આપણે આને રમીશું. રમવું છે ને બધા બાળકોએ? ચાલો ત્યારે હવે રમીએ. ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. આ વાક્ય સાચું છે કે ખોટું? હા, આ વાત સાચી છે. વાર્તામાં આપણે જોયું હતું ઉંદરો કોઈને ઊંઘવા દેતા નહોતા, હેરાન પરેશાન કરી દીધા હતા. એટલે શું કરવાનું? તાળી પાડવાની. પાડો તો તાળી મારી સાથે. પછી બીજો ક્વેશ્ચન, વાંસળીવાળાને લાંબી દાઢી હતી, તો સાચું. પાડો તો ફરી તાળી. ત્રીજો પ્રશ્ન, બધા જ ઉંદરો સરખા રંગના હતા. બધા જ ઉંદરો સરખા રંગના નહોતા, કોઈ કાળા હતા, કોઈ ધોળા હતા. એટલે આ વાક્ય ખોટું છે. એટલે શું બોલવાનું? ફર. ચોથો પ્રશ્ન, ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા. હા, બધી જગ્યાએ દેખાતા હતા. સાચું છે ને? એટલે શું કરવાનું? તાળી પાડવાની. પછી પાંચમો પ્રશ્ન, કબાટમાંથી ઉંદરો નીકળતા હતા, તો આ વાત પણ સાચી છે. એટલે તાળી પાડીએ આપણે. પછી પ્રશ્ન 6, વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો. આ વાત સાચી છે, કેમ કે વાંસળીના અવાજથી જ તે બધા ઉંદરો બહાર આવ્યા હતા. એટલે શું કરવાનું? તાળી પાડવાની. બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા. આ વાત પણ સાચી છે. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. આ વાત પણ સાચી છે. પછી છે, વાંસળીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યો. આ વાત ખોટી છે, કેમ કે એને વાંસળીવાળાએ તો પૈસા લઈને ત્યાંથી તો ચાલ્યો ગયો હતો. એટલે શું કરવાનું? ફર. વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. આ વાત પણ ખોટી છે, કેમ કે વાંસળીના અવાજથી તો બધા બાળકો પછી બહાર આવ્યા હતા. એટલે શું કરવાનું? ફર. હવે આગળ છે પ્રશ્ન 5, વાર્તા સાંભળો, ચિત્ર જુઓ અને કહો. આપણે વાર્તા પણ સાંભળી, વાર્તાને સમજ્યા અને ચિત્ર પણ જોયું હતું વાર્તાનું. હવે આપણે આમાં જે પ્રશ્નો છે એના જવાબો કરીએ. પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં શું શું દેખાય છે? ચિત્રમાં છોકરાઓ બોલો તો શું દેખાતું હતું? ઉંદર, ઘણા બધા ઘર, વૃક્ષો, ઘણા બધા માણસો, છોકરાઓ, વાંસળીવાળા, ગામ લોકો, આ બધા જ દેખાતા હતા. હવે બીજો પ્રશ્ન, ઉંદર કેવા કેવા હતા? તો કે ઉંદર નાના, મોટા, જાડા, પાતળા, કાળા, ધોળા વગેરે બધા જ પ્રકારના હતા. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? તો ચિત્રમાં જુઓ તો અને કહો તો કે 4 માણસો અને 1 વાંસળીવાળો અને બીજા બાળકો દેખાય છે. ચોથો પ્રશ્ન, વાંસળીવાળાએ શું પહેરેલું છે? તો કે વાંસળીવાળાએ લાલ ટોપી પહેરી છે અને પીળો ડગલો પહેર્યો છે. પછી છઠ્ઠો, ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળે છે? તો કે આપણને જે વાર્તા હતી એમાં ઘરની બહાર જે બાગ છે એમાં, પેટીમાં
અને કબાટમાં આ બધી જ જગ્યાએ ઉંદર જોવા મળતા હતા. હવે 7મો પ્રશ્ન છે, આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો શું થાય? આનો જવાબ વિચારો તો છોકરાઓ. જો આટલા ઉંદરો આપણી શાળામાં આવી જાય તો કોઈ બેન્ચીસ ઉપર ચડી જાય, તો કોઈ ક્લાસની બહાર વહ્યા જાય, કોઈ કૂદકા મારવા માંડે, આવી બધું વસ્તુઓ કરવા લાગે ને બાળકો ઉંદરોના ડરથી, એટલે આ બધી વસ્તુઓ થાય. હવે આગળ જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6માં શું કીધું છે? જે એક પ્રશ્ન આપેલો છે એની નીચે 2 વિકલ્પો આપેલા છે, એમાંથી જે સાચું હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે. તો પહેલો પ્રશ્ન, અમે આ ઉંદરોથી હારી ગયા. એની અંદર વિકલ્પો આપેલા છે. પહેલું, ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા, અને બીજું, ઉંદરો ખૂબ વધારે હતા. તો હા, વાર્તામાં હતું ઉંદરો બહુ બધા હેરાન પરેશાન કરતા હતા ને બધાને, એટલે એ પણ સાચું છે, અને ઉંદરો તો વધારે જ હતા એટલે એ પણ સાચું છે. એટલે આમાં બંને વિકલ્પો સાચા છે. પછી બીજો પ્રશ્ન, વાંસળીવાળો નદી ઓળંગી ગયો. તો કે વિકલ્પ 1, વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો, અને બીજો વિકલ્પ, વાંસળીવાળો નદીના સામે કાંઠે પહોંચી ગયો. તો વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો નહોતો, સામે કાંઠે પહોંચી ગયો હતો. એટલે આમાં બીજું શું આવશે રાઈટ આન્સર? સાચો જવાબ તો કે વાંસળીવાળો નદીને સામે કાંઠે પહોંચી ગયો. પછી ત્રીજો પ્રશ્ન, ચારે કોર હોં. એમાં વિકલ્પ 1, બધી બાજુ સૌ હસતા હતા, અને બીજો વિકલ્પ, બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. તો આમાં બીજો વિકલ્પ સાચો છે, બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા. હવે પ્રશ્ન 7 છે, ખૂટતું લખો. એટલે અમુક ખાલી જગ્યાઓ છે તે આપણે લખવાની છે. તો કે પહેલો પ્રશ્ન, વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા. જ્યારે વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી હતી ત્યારે કોણ એની પાછળ બધા જતા હતા? તો કે ઉંદરો. તો સાચું વાક્ય શું આવશે? વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેની પાછળ ચાલ્યા. પછી બીજો, વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ખાલી જગ્યા. તો કે વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા છોકરાઓ તેની પાછળ દોડતા હતા. ત્રીજો પ્રશ્ન, ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં. એટલે ઉંદરોને ક્યાં લઈ ગયો તો વાંસળીવાળો? નદીમાં. અને કેટલા રૂપિયા આપ્યા નહોતા? 1000 રૂપિયા. એટલે શું આવશે? ઉંદરોને નદીમાં લઈ જનાર વાંસળીવાળાને ગામ લોકોએ 1000 રૂપિયા આપ્યા નહીં. હવે છે પ્રશ્ન 8, ચિત્રોને ક્રમ આપો અને તેના આધારે વાર્તા કહો. તો કે ચલો ચિત્ર જુઓ. તો ચિત્ર દેખાય છે ને તમને બધાને? એ પરથી વાર્તાએ આપણે સાંભળી. એટલે હવે જો ચિત્ર પહેલો નંબર છે જેમાં આપણને શું દેખાય છે? બધા લોકો ઉંદરોને જોતા દેખાય છે. પછી બીજો નંબરનું ચિત્ર કયું છે? જો આ બાજુ કબાટ દેખાય છે ને, એમાં શું છે? ઉંદરો આપણને કબાટમાંથી બહાર નીકળતા દેખાય છે. પછી ત્રીજા નંબરમાં શું આવશે? ઉંદરો હેરાન કરતા હતા ત્યારે વાંસળીવાળો આવે છે. એટલે આ વાંસળીવાળો આપણને દેખાય છે ને, ત્યાં ત્રીજો નંબર આપવાનો. ચોથા નંબરનું, વાંસળીવાળાની પાછળ બધા ઉંદરો જાય છે, એ ચિત્ર દેખાય ત્યાં આપણે 4 નંબર આપવાનો. પછી 5મા નંબર ઉપર, વાંસળીવાળાની પાછળ બીજી વાર વાંસળીવાળો વાંસળી વગાડે છે ત્યારે બાળકો તેની પાછળ જાય છે, ત્યાં 5 નંબર આપવાનો. અને જ્યાં બધા જ બાળકો હસતા કૂદતા દેખાય છે ત્યાં 6 નંબર આપવાનો. સમજી ગયા ને આ ચિત્રને? હવે આગળ આપણે જોઈએ તો કે કયું છે, કયું ગમે છે. જો ચિત્ર આપેલા છે એની નીચે એના ઉપરથી વાતચીત કરવાની છે. તો ચલો જઈએ. પહેલા નંબરનો પ્રશ્ન, આ 2 ચિત્રોમાં શું સરખું દેખાય છે? તો કે આમાં ચિત્રમાં આપેલા પક્ષીઓ સરખા દેખાય
છે. આ બે ચિત્રોમાં શું જુદું દેખાય છે? તો આ બે ચિત્રમાં જો રીંછ આમાં નોર્મલ છે અને આમાં રીંછ છે એ અલગ દેખાય છે. એટલે કે કયું અલગ દેખાય છે? રીંછ. તમને કયું ચિત્ર વધુ ગમે છે? આનો જવાબ તમારે આપવાનો છે, કેમ કે આ ચિત્રમાંથી તમને જે વધારે ગમતું હોય એ નામ લખવાનું છે અહીંયા. પછી પ્રશ્ન 4 છે, તમે ટીવી પર જોતા હોય તેવા કાર્ટૂનના નામ લખો. તમે કયા કયા ટીવીમાં કાર્ટૂન જુઓ છો? જો હું કહું છું ખાલી નામ, તમે જે જોતા હોય એ લખવાનું. છોટા ભીમ અને ડોરેમોન આ બે કાર્ટૂનના નામ મેં અહીંયા લખ્યા છે. તમારે જે લખવા હોય તે લખી શકો છો. હવે આગળ જોઈએ. પ્રશ્ન 10, તમને આવડે તે રીતે ચિત્ર નંબર 4 જેવું કાર્ટૂન દોરો. તો જો પહેલો નંબરનું ચિત્ર છે એમાં જો ખાલી ગોળ કરેલું છે. બીજા નંબરના ચિત્રમાં ગોળ અને થોડુંક વધાર્યું છે. ત્રીજા નંબરના ચિત્રમાં પણ થોડુંક વધારે કર્યું છે અને ચોથા નંબરના ચિત્રમાં આખું ચિત્ર બનાવ્યું છે. એ આખું ચિત્ર શેનું છે? જો ખિસકોલીનું છે પહેલું ચિત્ર. એટલે અહીંયા આગળ સાઈડમાં તમને જેવું આવડે એવું ખિસકોલીનું ચિત્ર દોરવાનું છે. પછી આગળ જોઈએ તો માણસનું ચિત્ર છે. એમાં પહેલામાં નાનું થોડુંક છે, બીજામાં આંખો ને એવું છે, ત્રીજામાં મોઢું ને એવું દર્શાવ્યું છે અને ચોથામાં આખું દર્શાવ્યું છે. એટલે એ બાળકનું ચિત્ર દોરવાનું છે. પછી છે આમાં મિકી માઉસ જેવું. એટલે એ તમને આવડે એ રીતે તમારે સાઈડમાં જે ખાનું આપેલું છે ત્યાં દોરવાનું છે. આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હવે આગળ છે ગીત ગાઓ. તો ચલો આપણે ગીત ગાઈએ. બીન વાગે ઢમ 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 ઢોલક વાગી, આવ્યો મુછાળો મદારી, બજાવો બચ્ચો તાલી. બીન વાગી ઢમ 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 ઢોલક વાગી, આ તો મોટી રસ્સી છે, એની ઉપર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે, વાંદરો વાંસળી વગાડે છે, બજાવો બચ્ચો તાલી. બીન વાગી ઢમ 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 ઢોલક વાગી, આ તો મોટી પેટી છે, એની અંદર ઠેલી છે, એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે, બજાવો બચ્ચો તાલી, જોર જોર સે તાલી. બચાવો બચ્ચો તાલીઓ. કેવું મજા આવી ને ગીત ગાવાની? હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 13. એમાં લખ્યું છે ક્યાં જોયું છે અને કેવું છે. જો ઉદાહરણ આપેલું છે. એક શિયાળ છે ચિત્રમાં, એનું વાક્ય લખવાનું છે. મેં જંગલમાં શિયાળ જોયું હતું, તેની પૂંછડી જાડી હતી. હવે બીજો પ્રશ્ન છે મોર. તો એ મોર તમે ક્યાં જોયો હતો? મેં બગીચામાં મોર જોયો હતો, તેના પીછા સુંદર હતા. પછી ત્રીજું છે ચકલી. તો ચકલી તમે ક્યાં જોઈ? તો કે ઝાડ ઉપર, અને તેનો અવાજ કેવો હતો? ચીંચી કરે છે. એટલે શું લખવાનું? જો મેં ઝાડ પર ચકલી જોઈ હતી, તે ચી ચી કરતી હતી. ચોથું છે બતક. તો મેં તળાવ પાસે બતક જોઈ હતી, તે તરતી હતી. પછી પાંચમું છે કૂતરો. તો મેં રસ્તા પર કૂતરો જોયો હતો, તે દોડી રહ્યો હતો. છઠ્ઠું છે બિલાડી. તો મેં ઘરમાં બિલાડી જોઈ હતી, તે દૂધ પીતી હતી. સાતમું છે મેં ખેતરમાં બકરી જોઈ હતી, તે ઘાસ ખાતી હતી. આઠમું છે મેં ખેતરમાં ગાય જોઈ હતી, તે દૂધ પીતી હતી. નવમું છે વાંદરાનું ચિત્ર. તો લખો તો હવે આમાં તમે. મેં ઝાડ પર વાંદરો જોયો હતો, તે કૂદી રહ્યો હતો. 10મું છે ઘુવડ. તો કે મેં ઝાડ પર ઘુવડ જોયું હતું, તે ઊંઘતું હતું. હવે આગળ પ્રશ્ન 14 છે. તો ધ્યાનથી જુઓ. એમાં ફુગ્ગા છે, એમાં ઉપર લીટી કરી છે. બીજું છે ફુગ્ગા તે લખેલું, એમાં નીચે લીટી કરેલી છે. પછી છે હિંચકો, એમાં ઉપર લીટી કરી છે, અને જ્યાં હિંચકો નીચે લીટી કરેલી છે. એમાં જો જ્યાં ઉપર લીટી કરેલી છે એવી રીતે લખવાનું નથી, અને જ્યાં નીચે લીટી કરી છે એવી રીતે લખવાનું છે. ફુગ્ગામાં અને હિંચકામાં ઉપર નીચે લીટી કરી છે ને એની વાત સમજી ગયા ને આટલું? હવે આગળ આપણને કીધું છે જો લખો અને જરૂર પડે ત્યાં લીટી દોરો. તો અહીં 3 ફુગ્ગા છે. હવે આમાં તમે લીટી ક્યાં કરશો? ફુગ્ગા ઉપર.
અને ફુગાની ક્યાં કરવાની? નીચે કરવાની કે ઉપર? નીચે. એટલે લખવાનું અહીંયા સાઈડમાં જ્યાં જગ્યા આપી છે ને ત્યાં અહીં 3 ફુગ્ગા છે અને ફુગ્ગા છે એની નીચે લીટી દોરવાની. પછી બીજું છે નિમેશ પાસે નવો મોબાઈલ છે. આમાં ક્યાં કરવાની? મોબાઈલની નીચે લીટી કરવાની અને આવા આખું વાક્ય લખવાનું સાઈડ ઉપર. પછી હું વિજ્ઞાન વિષય ભણીશ. આમાં વિજ્ઞાન વિષય ઉપર નીચે લીટી કરવાની. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. આમાં શ્રી કૃષ્ણની નીચે લીટી કરવાની. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. આમાં યજ્ઞની નીચે લીટી કરવાની. ત્યારબાદ આવે છે વાંચો. ફકરો આપેલો છે એ ફકરો વાંચો. તો ચલો હું વાંચું, તમે લોકો સાંભળજો. અમે શાળામાંથી પ્રવાસે ગયા. અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી. આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા. અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં. અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે. અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. હવે નીચે જે લખેલું છે એ વાંચો. જુઓ, ફકરામાંથી શ્ર, ક્ષ અને જ્ઞ આવતો હોય તે શબ્દ નીચે લીટી કરવાની છે અને ત્યારબાદ તે શબ્દનું 3 વખત જીલ વાંચન કરાવવું અને નીચેના કોઠામાં લખાવવા. તો ચલો હવે આપણે લખીએ. શ્ર છે તો સ વાળું તો એક જ તે શબ્દ છે. કયો છે? આશ્રમ. હવે 3 વખત બોલો તો આશ્રમ, આશ્રમ. પછી બીજો શબ્દ છે ક્ષ. તો ક્ષવાળા કેટલા? 2 શબ્દો આવે છે. જો વૃક્ષો દેખાય છે ત્યાં નીચે લીટી કરવાની અને લખવાનું વૃક્ષો. હવે બોલો તો વૃક્ષો, વૃક્ષો. પછી આવે છે ક્ષવાળું બીજો શબ્દ તો કે શિક્ષક. ક્યાં આવે છે? અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા. અહીંયા શિક્ષકની નીચે લીટી દોરો અને 2 વખત બોલો શિક્ષક, શિક્ષક. હવે આવે છે જ્ઞ. જ્ઞવાળા 3 શબ્દો છે તો કે યજ્ઞશાળા. એ ક્યાં લખેલું છે? અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા. ત્યાં યજ્ઞશાળા લખ્યું છે ત્યાં નીચે લીટી દોરો અને અહીંયા આગળ જ્યાં ખાનું છે ત્યાં લખો યજ્ઞશાળા. પછી આવે છે બીજો શબ્દ કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી. અહીંયા લખ્યું છે યજ્ઞની. ત્યાં લીટી દોરો અને અહીંયા આગળ લખો યજ્ઞ. પછી આવે છે બીજું અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું. અહીંયા આગળ આજ્ઞા લખ્યું છે. આજ્ઞાનું ત્યાં લીટી કરો અને નીચે લખો આજ્ઞા. પછી આ શબ્દોને 3 વખતે તમારે બોલવાનું છે. હવે આપણને જો લખ્યું છે આપેલો શબ્દ આવે તેવું વાક્ય લખો. તો આપણને શબ્દ કયો આપ્યો છે? જો ઉંદર. તો એનું એક ઉદાહરણમાં આપણને આપેલું છે નાનો ઉંદર મોટા બિલાડાને છાનો માનો જુએ છે. આવી રીતે બીજા કેટલાક શબ્દ આપેલા છે એના વાક્યો આપણે બનાવવાના છે. ચલો બનાવીએ. ગામ તો કે ગામમાં રહેવાની વધારે મજા આવે છે. બીજું છે રસ્તો. ધ્યાન રાખીને રસ્તો આપણે ઓળખવો જોઈએ જેથી આપણને અકસ્માતથી બચી શકીએ. પછી આવે છે પૈસા તો કે રોનક પાસે 10 પૈસા છે. વાંસળી. વાંસળી સુંદર હોય છે. રૂપિયા. મારી પાસે 10 રૂપિયા છે. આગળ. મારી આગળ એક છોકરી બેસી છે. ટોપી. ટોપીનો રંગ સરસ છે. નદી. નદીમાં પાણી હોય છે. પછી આપણને આપ્યું છે પ્રશ્ન 16 તો કે વાંચો અને યોગ્ય ક્રમમાં લખો. આમાં જો 1 અને 9 એવો ક્રમ આપેલો છે આપણને. તો ચલો વાંચીએ. બધા જ કંટાળ્યા. બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. છોકરા અને એની પાછળ ચાલતા થયા. વાંસળીવાળો આવ્યો. વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો. ગામમાં બધે જ ઉંદર. વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી. ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. એક હતું ગામ. આ છે આપણે વાર્તા સાંભળી હતી એના અમુક વાક્યો લીધેલા છે અને આપણે યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. ચલો ગોઠવીએ. પહેલું છે એક હતું ગામ. પછી બીજો નંબર આવશે
ગામમાં બધે જ ઉંદર છે એવું લખ્યું છે ને ત્યાં બીજો નંબર લખવાનો. અહીંયા આગળ જ્યાં બાજુમાં લાઈનો આપેલી છે ત્યાં લાઈનમાં લખવાનું 1 હતું ગામ. પછી બીજા નંબરે લખવાનું ગામમાં બધે જ ઉંદર છે. પછી ત્રીજો નંબર આપવાનો બધા જ કંટાળ્યા અને ત્રીજો નંબરની લાઈનમાં લખવાનું બધા જ કંટાળ્યા. ચોથું વાંસળીવાળો આવ્યો. પછી 5મો નંબર બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા. 6થો નંબર ગામવાળાએ પૈસા આપવાની ના પાડી. 7મો નંબર વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી. 8મો નંબર છોકરા એની પાછળ ચાલતા થયા. 9મો નંબર વાંસળીવાળો પૈસા લઈ ચાલતો થયો. આમ 1 થી 9 નંબરો આપેલા છે એ મેં તમને કીધા. એ રીતે તમારે લાઈનમાં અહીંયા આગળ સાઈડમાં જ્યાં જગ્યા છે ત્યાં લખી દેવાના છે. પછી મજા 17મો પ્રશ્ન છે મજા. ચલો આપણે આને વાંચીએ. જતીન, આ ઇનામ મને શાળામાંથી મળ્યું. તો જય શું કહે છે? એવું તો તે શું કર્યું? એને પ્રશ્ન પૂછે છે. તો જતીન એનો જવાબ આપે છે, મેં એક સરસ કારેલું દોર્યું હતું. તો યજ્ઞેશ કહે છે, અને આ મોટું ઇનામ કોણે આપ્યું? તો જતીન કહે છે, એ તો મમ્મીએ આપ્યું. જય, શાના માટે? તો કે જતીન કહે છે કારેલાનું શાક ખાવા માટે. પછીનો પ્રશ્ન છે જુઓ અને લખો. એટલે 2 ચિત્ર આપેલા છે એના પરથી તમારે લખવાનું છે. એ તમે તમારી જાતે કરી શકો છો. તો આટલું હોમવર્ક હું તમને આજે આપું છું. હવે ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. તો મિત્રો, આ હતો આપણો ધોરણ 2નો ગુજરાતીનો પહેલો પાઠ, શરણાઈ, ઢોલક અને રંગ. હવે પછીના વિડીયોમાં આપણે નવા પાઠ સાથે ફરી મળીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન કરવાનું ભૂલશો નહીં, કે જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે. બાય. જય દ્વારકાધીશ.